લોખંડનું બનાવીએ ગાઈસ જો સી મજબૂત ગાર્ડન ખાટલો લાઈન ઊંઘ્યા હોય ચોક ઠંડા મજા આવે. બસ એક જ બેગ. બેગ બ્લેક કલરની બેગ હોય બેગ આપો જગ્યાએ જઈશું. મહિલા આ બાજુ જવાનું આબાજથી જઈએ આબાજ. તો ગાઈસ જઈએ હવે આગળ. હજુ તો 4 કિલોમીટર બાકી છે. 1 જ કિલોમીટર ફરાઈ ગઈએ. બહારની બાજુ દિવાળો ઉપર કોતરાયેલા લેખોજી તેમજ હાથના પંજાની હારમાળા જોવા મળે છે. આ ભીતલેખામાં ચુડાસમા વંશના રાજા માંડલિક નૃત્ય અને આ સ્થળનો જુગલદુર્ગ તરીકે ઉલ્લેખ કરેલ છે. આ ઉપરાંત સ્વસ્તિ સંવત 1521 તરીકે વર્ષ અને શ્રાવણ સુદ પૂનમ તરીકે દિવસ વાંચી શકાય છે. ઠીક હિન હા છે પેલ બાદથી જોતા હતા આપણે ખીણ જોઈ એ પડવાની લે આપણો વિશ્વાસ નહીં રાખવાનો. જૂનું હોય એટલે ગમે ત્યારે પડો. ચા પીવી છે ચા યાર ત્રાસ લેમન ટી ગ્રીન ટી ખાલી મહિલો ખાલી પાણી જ પીશે બીજું કશું નહીં પીવો. તો ગાઈસ બધી સિસ્ટમ એવી કે જે બેલ્ટ આપી તો એન્ટ્રી ગેટ ઉપર એ તો આમાં સ્કેન કરાવવું પડે અને એમાં રિચાર્જ કરવું પડે. તો ગાઈસ અહીંયાથી તમે કોઈ પણ કોમ્પ્લિમેન્ટરી બ્રેકફાસ્ટ લઈ શકો છો. એમાંથી તમારે કમ્પલસરી છે કે આમાં રિચાર્જ હોવું જરૂરી છે. થર્ડ થિંગ્સ કે તમે અહીંયાથી રિચાર્જ કરાવીને તમે અહીંયા શોપ પરથી અહીંયાથી કોઈ પણ કોમ્પ્લિમેન્ટરી બ્રેકફાસ્ટ તમે લઈ શકો છો. તું બોલે ને રાહ દે. ફેવરેટ આલુ પરોઠા. તો તમે અહીંયાથી આલુ પરોઠા શોપ કરી શકો છો. ખબર નથી ટેસ્ટ કેવો છે પણ લેટ્સ ટ્રાય. ઓકે એન્ડ ધીસ ઇઝ કૌશિક એન્ડ ધીસ ઇઝ ધ ટી સ્ટોલ. ત્યાંથી તમે ટી અને એ પણ લઈ શકો છો. તો આપણા આલુ પરોઠા એકદમ રેડી છે. તો આલુ પરોઠામાં ઓકે થેન્ક યુ સો મચ. અહીંયા એક મેડમ બેઠેલા હતા અને એ મેડમને ઊભા કરે તો આ હસી રહ્યો છે. ધીસ ઇઝ નોટ અ ગુડ હેબિટ પણ સ્ટીલ આનામાં બુદ્ધિ નથી. ખાવાનું કરો ઈન્ટ એક્સપ્લોર કરવાની છે બરાબર. જો ગમે જેટલો ટાઈમ થાય ને મહિલા ફરવા આવીએ તો ફરો. હા ફરી લેવાનું જોઈએ. તો હડબડી ઉતાવળથી નહીં જોવાની. અમે ઓલરેડી આ એક્સપિરિયન્સ કરી ચૂક્યા છીએ. હું આ ત્રીજી વાર આ કિલ્લામાં આવી રહ્યો છું. તારા જેવા અમુક ફ્રેન્ડ્સ લોકોને લઈને આવ્યો હતો ત્યારે મને આ કિલ્લામાં એટલું બધું ભગાવે છે જેથી મારે જોવાનું. હાર જો જતારો પાછા હાર જો અમારા આગળ લઈ બેજ્જતી કરાવવાની. ઇડિયટ તમારે ના આપવું હોય ને તો આપડે બે હતા ને બે જોજો. ના એ જો જવા દે પહેલા બરાબર. તો ગાઈસ જઈએ હવે નવઘણ કૂવો જોવા. 5 કિલોમીટર એમાંથી 1 જ કિલોમીટર ફરે આવીએ. બીજું 4 કિલોમીટર ફરવાનું બાકી છે. જો ટ્રેન આવી ટ્રેન તો ગાઈઝ હવે તમે ટ્રેનના સફર લઈ શકો છો. એની ટિકિટ ગેટ આગળ છે અને આ ટ્રેન તમે પૂરા કિલ્લામાં તમને ફરાવશે. અને ચલો અને આજે બંને જણા આ બંને થઈ ચૂક્યા છે. હા ડ્યુરિંગ ધ રાત
Ramahika's rules, certain Jain temples in Mountain Ginnar were repaired and some new ones were established. What is the meaning of the established? Stapu. And certain, ચોક્કસ, અમુક. ચાલો તો ગાઈઝ આ બંને જણા જે રોબોટ બને છે, જ્યારે જ્યારે હું ઇન્સ્ટ્રક્શન્સ આપું ત્યારે જે લોકો સ્પીડ ઉપર તો ગાઈઝ નવઘણ કૂવો આ નવઘણ કૂવો નો ડિસ્ક્રિપ્શન છે. આ નવઘણ કૂવો જવાનું અંદર જવાનું. હા અડી કડી ના આવે ને પેલું નવઘણ કૂવો એટલે શ્રાવણ નું એક ભજન, શ્રાવણ નું ભજન એમાં આવે ને હું કહું એટલે આવી. હા તો તમે સ્ટાર્ટ કરજો તો અમે આવીએ. હા નવઘણ કૂવો એ શ્રાવણનું એક ભજન એમાં બધું આવે એ બધું આ જ છે. ઉપર કોટ જો આ નવઘણ કૂવો આપડે ઉપરથી જોતા થાય. જો માતાજીનું પેલું પડકો, અંદર પડક વિસ્તરાયેલો. જેટલા જમીનના બહાર હોય ને કૌશિક દેખાય એટલા અંદર એટલે બધું કચરો પડે ઉપરથી. અંધારું હોય ને અચ્છા એટલા ઊંધી જ છે. પછી તમે અંદર જઈ શકો છો. હજુ રાઈટ સાઈડ જવાનું. રાઈટ સાઈડ જશો એનાથી પણ રાઈટ સાઈડ જશો. હા, હા. અને તમે જમીનથી બહુ જ નીચે ઉનાળા જેમ જેમ તમે નીચે તો ગાઈસ આપણે ભૂયડું કહીએ ને એ ભૂયડું હોય. ટેમ્પરેચર ઘટતું જશે. એક દિવસ ના જતો પડી જોયા એવું એ બાદ ના જાય કૌશિક આ બાજ આવતો. પણ જોજો જોઈને ચાલતો હા, હા. માણસો તો બોલ હા સાહેબ અંધારું રાખો રાખો. હા હા લાઈટ. તો ગાઈસ આ કૂવો એટલો અંદર હે ને અને અછર તે અંધારું હોય. જો બત્તી લઈને અને પછી હેડવું પડે. બહુ અંધારું હોય ગાઈસ. નીચે ઉતરે નીચે છે ને બધા માણસો આપણે આગળ લાવજી. હા
તો ગાઈસ જીમ જીમ નેચા જઈએ એમ ઠંડુ લાગે હા ઠંડુ થતું છે આ બંધ થતું છે ઈકો પણ બંધ થયું તો ગાઈસ જોવો જેટલા નેચા આવી ગયા આપણે અને હજુ તો બીજું હજુ બીજું અંદર જવાનું હા હા મોબાઈલ ચાલુ રાખવું છે હા 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 તો ગાઈસ નવગણ કૂવો બહુ ઊંડો હો લાઈટ રાખજો બીજી વાંધો આ પાણીના કારણે બધું પેલું ભેજ કહેવાય ને ભેજ ભેજ જો ગાઈસ આ ભેજ કેટલું ઠંડુ હે ચમકા જમીનથી બહુ નેચર અંડરગ્રાઉન્ડ આ જો આટલા એન્ડ આવી ગયો જો એક સ્ટેપ હજુ નીચે ના તો ગાઈસ આ નવગણ કૂવો આ ઉપર લાઇટિંગ હોય તો ખબર પડો લાઇટ પર guys. તો લેકે નહીં આ રહ્યા તો ગાઈસ બત્તી વગર આવશે ને તો નહીં મજા આવે એટલે લાઈટ ચાલુ કરીને જ હેડજો પંદર આ ઊંડો હશે ને ઊંડું તો હશે જ ને ચમકા ઉપરથી કેટલું ઊંડું લાગતું હતું આટલું બીજું હશે કે હશે જ ને કેટલું ગંદુ પાણી છે પણ બહુ ટાઈમનું હશે ને હું જો પણ ઈકો ના પડે ઈકો નહીં પડે ચમક કેમ ઈકો નહીં પડે આના બાજુ દિવાલ હોય છૂટું હોય ને તો ઈકો પડે પણ આટલું નહીં પડે એટલા માટે બધું નકુર હોય ને એના કારણે ચલો ધીરે ધીરે ચલો ધીરે ધીરે નીચે પાણીનો ટચ નહીં કર્યો ના ટચ નહીં આ જોઈ લીધું કઈ સવા અંદર જઈએ આ તો નવગણ કૂવો તો ગાઈસ જઈએ હવે ઉપર બસ તો આ બહુ નહીં સીધી સીધી ચમની રાખીને ખબર હે મેં સીધી રાખીને તો ગબડી પડે સીધું માણસ ઉપરથી નેચર જ આવો હા હિલ ભરી બધા જતો હશે આટલો ના પણ ઉપર ગગડી હતી હા આ ગરગડીનું આ છે સ્ટેપ્સ હા ગરગડીનું જેનાથી અંદરથી પોણીથી બહાર કાઢીએ કે પોણી ગાઈસ હાલ આપણે જઈને આવ્યા અહીંયા નવગણ કૂવો અને હમુ ગિરનાર પર્વત દેખાય જો વાઈટ વાઈટ સ્પોટ્સ દેખાય ને એ જુનાગઢના જૈન ટેમ્પલ છે નેમિનાથે ત્યાં દીક્ષા લીધી અને નેમિનાથ હું તો કહું નેમિનાથની એક્ઝેક્ટ કહાની અને ઉપર એક ચોરસ બ્લેક કલર દેખાય આ બાજુ એરવી ઉડન ખટોલાનું સ્ટોપેજ તો એન્ડ પોઈન્ટ એનાથી ઉપર જો ને એટલે એના બાજુમાં થોડું ટોમ જેવું દેખાય તો એ અંબેમાનું મંદિર અંબેમાના મંદિરથી નેક્સ્ટ નીચે જોઈએ ને આમ નીચે ઉતરે તો એના પાછળ એક એક્ઝેક્ટલી જે પર્વત અહીં નાની હતો એ હાઈએસ્ટ પોઈન્ટ ગુજરાતનો સૌથી મોટા મોટો એના પછી પેલા ભગવાન હોય ને ના એમની ગાય હોય પછી ઉપર ચાર મોતો હોય દત્તાત્રેયનો અને એક્ઝેક્ટલી એ સીધમાં એના જેટલો જ ઊંચાઈવાળો આ પર્વત દેખાય એ દાતાર હિલ્સ તો દાતાર હિલ્સ ઉપર કોઈ એવા દરગાહ હશે તો અમુક લોકો ત્યાં જતા હોય બરાબર અને જે તો કહી ને કે જુનાગઢમાં આમ મહાદેવનું મોઢું દેખાય તો જો એક્ઝેક્ટલી આટલા તો જો એટલે આ નાક આ બાજુનું રહ્યું ને પોઈન્ટ એ નાક અને આ બાજુના હોઠ દેખાય ને આ ઓક જો એટલે
ના જે આમ ઊંઘેલા હોય. આ પેલું જે પથ્થર દેખાય, પછી એ નાખશે ને તો exactly તને એવો shape આવે. એમ નહીં, જે આટલી જો. કઈ બાજુ કઈ પોઝિશનમાં ઊંઘેલા મહિલા? મતલબ હા, સીધું જ. વર્ટિકલ. જોઈ જો. અને આટલી થોડું સાઈડમાં લાગે, પણ ઓમ તમે જો ને એમ એક્ઝેક્ટલી એવું લાગે. તો ગાઈસ થોડી વોશો નેની કરીને જુઓ તો દેખાશે એવું. અને આ દાતાર હિલ્સ એટલો ને એટલો ઊંચો, એનો પણ પગથિયું, પણ જેટલું આ એટલું પોપ્યુલર થયું ને એ એટલું પોપ્યુલર નહીં. અને એક્ઝેક્ટલી એ પર્વત ને આ પર્વતના પાછળ વિલિંગ્સડમ ડેમ છે, જે આખા જુનાગઢનું પાણી પૂરું પાડે. અને એક્સપોઝર ગાઈઝ બહુ છે. હા, બહુ. ટેનિંગ થઈ જાય એટલે પહેલાં સનસ્ક્રીન મસ્ત. તો તમે જ્યારે પણ વિઝિટ કરો ત્યારે હાઈ ક્વોલિટીની સારી એવી સનસ્ક્રીન લઈને આવજો. બધું ડેમેજ થઈ જાય. સનસ્ક્રીન પછી ફેસ વોશ વાઇબ્સ બરોબર. આ વાળા થોડો ઘસીએ તો થોડો દોડો થાય મહિલો. એલોવેરા પ્લસ કુલિંગ મિન્ટ તમને થોડી વાર પછી જઈએ ફરવા. હજી તો બહુ બધું જોવા તો લઈ લો પછી અન્ન ભરવાના કોઠા. આ બાજુથી જવાનું કમથી જવાનું. પ્યાર કભી કમ નહીં કરના. એ ફરીથી વાંચ. વિપુલ પ્રમાણમાં અને લાંબા સમય સુધી અનાજનો સંગ્રહ થઈ શકે તે માટે ઉપરકોટ કિલ્લામાં આ અનાજની ભંડાર એટલે કૌશમાં અને કોઠારની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. આ કોઠાનું નિર્માણ લગભગ ચુડાસમા રાજપૂત રાજા સમયમાં થયેલા હોવું એવું માનવામાં આવે છે. તે પછીના રાજાઓ નવાબોએ તેમનું સમારકામ કરાવ્યું હશે. આ અનાજ ભંડાર મુખ્યત્વે 13 ભાગોમાં વહેંચાયેલ છે, જે 5 મીટરથી લઈને 15 મીટર સુધીની ઊંડાઈ ધરાવે છે. લોકવાયક મુજબ એવું જણાય છે કે પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ ઉપરકોટ બહાર પડવા નાખ્યો ત્યારે કિલ્લાના લોકોએ સતત 12 વર્ષ સુધી આ ભંડારમાંથી અનાજનો ઉપયોગ કર્યો હશે. તો ગાઈસ આ તળાવ અને હોમો દેખાય ગિરનાર પર્વત. તો ગાઈસ આ ચેતવણી ધ્યાન રાખજો. તો ગાઈસ આ પાણીનો પ્લાન્ટ, પાણી પ્યુરિફાઈંગ થઈને પછી અલગ અલગ બાજુ જાય. શુદ્ધિકરણ પ્લાન્ટ. તો ગાઈસ હાલ જોયો આપણે શુદ્ધિકરણ પ્લાન્ટ, જો પાણીનું શુદ્ધિકરણ થતું હતું. હા, વોટર ઇરિગેશન. અને અત્યારે જુનાગઢમાં પાણી પૂરી પાડે છે. તો ગાઈસ આખા જુનાગઢમાં પાણી વધી જાય. ના ના, નેચરથી જ. તો ગાઈસ આખા જુનાગઢમાં વધી પાણી જાય છે. તો ગાઈસ આ બીજી તોફ અલગ છે. ઉપર ચડવાની મનાઈ છે. હા, બોયડી. કરનાલ ટોપ કહેવાય. આ જે ટોપ ને જે આપણે આગળ જોઈએ ને, હા, બે ટોપ હતી. એક નીલમ અને માણેક. જે નીલમ ટોપ દીવથી લાવવામાં આવે છે એ રીતે આ કરનાલ ટોપને પણ એમ જોડે લાવવામાં આવે છે. અને આ કઈ રીતે કોની હતી ખબર છે?
ઈરાનના રાજાની હતી. એ ચઢાઈ દરમિયાન આટલા અહીં દીવ આવી દીવથી એ લોકો જે જુનાગઢનો એક કોઈક શાસક હતા એ આટલા લાવ્યો હતો. મને એક્ઝેક્ટલી નામ નથી ખબર. કડાનાલ તો ગાઈઝ આટલાથી બધી સાઈડ પહોંચી જાય ચારે બાજુ. ગાઈઝ આ ઇનલેટ બુર્જ ટાવર है गाइस आरी અલગ અલગ જગ્યાએ સ્પીકર લગાવેલો છે. બહુ જૂનો ગીતો વાગે છે. જો સ્ટે 5 feet away. વચ્ચે જો એ જો દેખો તને જો આ પેલા પિલર દેખાય વચ્ચે વચ્ચે જો 1 2 3 ટોટલ હશે. જો 4 થયો. ચોથી જો પેલ બાજુનો 1 વચ્ચે 2 3 3 4 5 6 તો ગાઈસ આ નવાબી તળાવ. આ 6 તો એક. પછી 7 8 થઈ. હા તે 8 જ છે ને. 4 આર્યો ને ઉપર આર્યો 200. હા. 7 નહીં 7 નહીં વધારે હશે. જો 5 થી 7 7 કીધા 5 થી 7 જો એટલા સ્ટ્રક્ચરો 1 2 3 4 5. તો એ જ રીતે જો આઉટલેટ ટાવર જઈએ લે જઈએ જઈએ આપણે પાણી જોઈએ છે ને કૌશિક લાલ. આઉટલેટ પેલો ઇનલેટ એટલે અંદર છે એનાથી કોઈ પ્રશ્ન જે આઉટ થતું હશે. आई गया फटफट चलो જો બીજો બધું બીજું કહો. ઇનલેટ અને આઉટલેટ બે ટાવર એક આર્યું અને એક તો પોણીવાળું હતું એ. તો ગાઈસ ઉપરકોટ કિલ્લો ફક્ત 2 થી 3 કલાક જેવું લાગે આખું બધું ફરીએ એટલે. અને આપણું હેડિંગ ફરીએ તો થાકે બહુ લાગે એવું છે. ઉત્તર ગુજરાત મહેસાણા. તમે ફરી રહ્યા રાજકોટ. હે બાકી તો બધું ખોટું એક તારો માર્ગ હાચો માયા તેરી ચાર રોડી પામેરે કશું જીવત હે શસ્ત્રો વડે પ્રહાર માટે 3 ખાંચા બનાવેલા છે. 1 2 3 ઓકે. અરે આ તો છે સૈનિકો આટલા છે કરે એ માટે 3 આપેલું. અર્ધ ગોળાકાર કોઠો અને ઝરૂકો.
તો ગાઈસ ઉપરકોટનો કિલ્લો ફરીને હવે રેડી આવી ગયો. ગાઈસ બહુ મોટો બધો કિલ્લો 3-4-5 વખત મતલબ જો તમારા જોડે આખો દિવસ ટાઈમ હોય તો ઈચ એન્ડ એવરીથિંગ એક્સપ્લોર કરવા મળે. બાકી 1 કલાકમાં તો તમારે ફટાફટ નીકળી જવાય. કિલ્લો ફરીને આવ્યા અને થાકી ગયા. જો આ બે અરાઉન્ડ ટોટલ અમે કેટલા સ્ટેપ્સ ફર્યા હશું તો 1 મિનિટ હું તમને કહી દઉં. સ્ટેપ નહીં કેટલા કલાક ફર્યા એ જોઈ લો. 9, 10, 11, 12, 1, 2, 3, 4. જો ગાઈઝ બહુ 7 કલાક. સારી રીતે એક્સપ્લોર કરવો હોય તો આખો દિવસ જશે. અધરવાઇઝ 2-3 કલાકમાં તમે ઉપરથી જોઈ શકો છો. જો રિયલ સ્ટેપ બંધ થઈ ગયું. તો ગાઈસ જો આટલા સ્ટેપ અમે હેડ્યા 8210. અને 5.60 કિલોમીટર જેવું થઈ ગયું. તો ગાઈસ આખા જુનાગઢમાં લાલા ફિલ્મનું શૂટિંગ થયું છે. અને આ ટોમેટા અને ડુંગળી લીધી છે ચોળાફળી ભેળ બનાવવા માટે. ઉપરકોટ કિલ્લો ફરી હવે હોટલમાં આવ્યા છીએ.